डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એમને મુખ્ય અને ગૌણમાં જે એક પેપર ભણવામાં આવતું હોય છે પ્રાચીન ભારતનો ઇતિહાસ, આ પ્રાચીન ભારતના ઇતિહાસમાં બ્લોક નંબર 2 શૃંગોથી સંગમ યુગ, આ શૃંગોથી સંગમ યુગના બ્લોકમાં એક યુનિટ તરીકે ભણવામાં આવતું કે એક એકમ તરીકે ભણવામાં આવતું સંગમ યુગ, ભાષા, સમાજ અને સાહિત્ય, એના વિશે આજે આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. HISM કે HISS 101ના આ પ્રાચીન ભારતમાં ખૂબ મહત્વનો ટોપિક એ સંગમ યુગ છે. સંગમ યુગ કેમ કહેવામાં આવે છે એ વગેરે વિષય ઉપર આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા કે કઈ રીતે સંગમ છે એ સંગમ મૂળ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલ શબ્દ છે અને આ સંગમનો કે સંગમનો અર્થ એ સંગોષ્ઠી, ગોષ્ઠી કે સંઘ કે પરિષદ એવો થાય છે. અને પ્રાચીન દક્ષિણ ભારતના જે વિદ્વાનો છે, આ વિદ્વાનો દ્વારા જે સુઆયોજિત સંગોષ્ઠી કે સંઘોની જે રચના કરવામાં આવી અને આ જે પરિષદો, 3 પ્રકારની જે 3 પરિષદો આ સમયમાં, 3 સંગોષ્ઠીઓ, 3 સંઘો જે ભરણા અને આનો જે સમયગાળો છે એને સંગમ યુગ તરીકે ઓળખવામાં આવે. કેટલાક વિદ્વાનોમાં આ સંગમ યુગને લઈને મતાંતરો છે. કેટલાક એનો સમયગાળો ઈસવીસન પૂર્વેની 4થી સદીથી ઈસવીસનની 6ઠી સદી સુધીનો બાંધે છે. પરંતુ ઇતિહાસના કેટલાય અહીં જે પ્રકારના સાહિત્યો પ્રાપ્ત થયા છે એના આધારે ઈસવીસન 100થી ઈસવીસન 250નો સમયગાળો એ સંગમ યુગ તરીકે અનેક વિદ્વાનોએ વર્ણવ્યો છે. આમ આ વિશે, આ બધા જ ટોપિક વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા કે કઈ રીતે ચેર, પાંડ્યો અને ચેર શાસકો, ચોલ શાસકો આ સમયમાં શાસન કરતા હતા અને આ ત્રણેય જે શાસકો છે, અલગ અલગ શાસકોના સમયમાં આ 3 સભાઓનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે સાથે એ સમયની ભાષા ઉપર આપણે ગયા લેક્ચરમાં વાત કરી અને એ સમયનું જે સમાજ જીવન છે એ સમાજ જીવનમાં એ સમયનું વર્ણ અને જ્ઞાતિ વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો. આ સાથે સાથે એ સમયના લોકો કેવા પ્રકારનો ખોરાક લેતા હતા, આ ખોરાક વિશે પણ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે શું જાણીશું મિત્રો, એ સૌથી મોટો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આજના લેક્ચરમાં શું જાણીશું. તો બાકી રહી ગયેલા સમાજ જીવનના જે મુદ્દાઓ છે, એની જે સામાજિક સ્થિતિ છે, આ સામાજિક સ્થિતિમાં એ કેવા પ્રકારનો પોશાક પહેરતા હતા, કેવા પ્રકારના આભૂષણો પહેરતા હતા કે નહીં, એ લોકો આભૂષણોના શોખીન હતા કે નહીં, સાથે સાથે એ કેવા પ્રકારના રહેઠાણોમાં રહેતા હતા. આ ઉપરાંત એ સમયની જે લગ્ન વ્યવસ્થા છે, આ લગ્ન વ્યવસ્થા કયા પ્રકારની હતી, એ સમયનું શિક્ષણ કેવું હતું,
શું લોકો શિક્ષિત હતા? શું લોકો શિક્ષણ મેળવતા હતા? શું સ્ત્રીઓ શિક્ષણ મેળવતી હતી? સાથે સાથે જે સ્ત્રીઓની સ્થિતિ છે, આ સ્ત્રીઓની સ્થિતિ વિશે પણ વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. આ બધાની સાથે જે ગયા લેક્ચરમાં પણ આપણે જે ભાષાની સાથે સાહિત્યની વાત કરતા હતા કે સાહિત્યિક કૃતિઓ છે, આ સમયનું વિશેષ મહત્ત્વ એ આ સમયનું સાહિત્ય છે. અને હવે જે સાહિત્યિક કૃતિઓ છે, આ સાહિત્યિક કૃતિઓ વિશે વિસ્તૃત રીતે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ વાત કરીએ આ સમયનો પોશાક. આ સમયના જે લોકો છે એ સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરુષો એ સીવેલા કપડાં પહેરતા હતા. આ સાથે સાથે સ્ત્રીઓ જે છે એ પાંદડા અને ફૂલોમાંથી બનેલ જે પહેરવેશ છે એ પહેરવેશ કમરથી છેક નીચેના ભાગ સુધી આવો પહેરવેશ પહેરતી હતી. સાથે સાથે સ્ત્રીઓ અને પુરુષો બંનેમાંથી કોઈ કમરથી ઉપરના ભાગમાં જે વસ્ત્રો છે એ સ્ટાર્ચ કરીને આવા સ્ટાર્ચવાળા વસ્ત્રો પહેરતા હતા. આ સાથે સાથે એ યુગમાં જે સ્ત્રીઓ અને જે પુરુષો છે, આ સ્ત્રીઓ અને પુરુષોમાં કમરનું જે વસ્ત્ર છે એ કમરનું વસ્ત્ર ખૂબ જ પ્રચલિત હતું. માં વાત કરીએ તો તે સમયમાં કટી પ્રદેશના વસ્ત્ર ઉપર કચ્છુ કે વેબુ નામે એક આ રેશમી પટ્ટો પહેરવામાં આવતો હતો. આ સાથે સાથે એ સમયના જે મજૂરો છે, આ મજૂરો લગભગ નગ્ન અવસ્થામાં જ રહેતા હતા. તેઓ કોઈ જ પ્રકારનો પોશાક પહેરતા ન હતા અને માટે જ સ્ટેબોએ લખ્યું છે કે ગ્રીક રાજવી ઓગસ્ટને પાંડ્ય રાજવીની ભેટ આપવા માટે જ્યારે 8 સેવકો દરબારમાં આવે છે ત્યારે આ 8 સેવકો નગ્ન હતા. માટે કદાચ એ સમયના જે નિમ્ન વર્ગના લોકો છે કે જે મજૂર વર્ગ છે કે જે સેવક વર્ગ છે એઓ નગ્ન હાલતમાં કે વસ્ત્ર વગર જીવતા હતા. આ સાથે સાથે મજૂરો અને આ જે સેવક વર્ગની સાથે સાથે શિકારીઓ, માછીમારો કે પછી કસાઈઓ કે કઠિયારો પણ લગભગ નગ્ન અવસ્થામાં જીવતા હતા એવું એ સમયના સાહિત્યમાંથી જાણી શકાય છે. એ સમયના જે ધાર્મિક પ્રસંગો છે, આ ધાર્મિક પ્રસંગોમાં સફેદ અને લાલ રંગના પોશાક પહેરવામાં આવતા હતા. ઉપરાંત એ સમયના જે અંગરક્ષકો અને સરકારી અધિકારીઓ છે, આ સરકારી અધિકારીઓ એક કોટ જેવો પોશાક પોતાના શરીર ઉપર પહેરતા હતા. આમ પોશાકને લઈને પણ અલગ અલગ વૈવિધ્ય આપણને એ સમયના સમાજમાં જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ આભૂષણોની. એ સમયના સ્ત્રીઓ અને પુરુષો અને સાથે સાથે બાળકો બધા જ આભૂષણોના શોખીન હતા. એમાં ખાસ સંગમ સમાજનો જે ધનિક વર્ગ છે, આ ધનિક વર્ગ એ ખૂબ જ કિંમતી ઘરેણાં ધારણ કરતો. એ મૂલ્યવાન ધાતુના જે મણકાઓ હોય, મણકાઓના હાર, રત્નજડિત આભૂષણો વગેરે પરિધાનો એ આ સમયનો જે ધનિક વર્ગ પહેરતો હતો. જ્યારે સામાન્ય લોકો એ કાચના જે મણકા હોય, આ મણકાઓનો બનાવેલ હાર પહેરતા હતા. ત્યાં ખૂબ સાદા અલંકારો પહેરતા હતા. જ્યારે એ સમયના જે બાળકો છે એ બાળકો પણ ગળામાં 5 પેન્ડલ બનાવેલ હાર, આવો 5 પેન્ડલથી બનાવેલ સોનાનો હાર પહેરતા હતા. આ ઉપરાંત નુપુર કે કલ્લુ જે કહેવાય કે જેને કિનકિની પણ કહેવામાં આવતું, આવું પણ બાળકો ધારણ કરતા હતા. જે બાળકો વાઘના દાંતથી જડિત પેન્ડલવાળો
જે હાર પહેરતા હતા, સોનાનો હાર, આ સોનાનો હાર એ કદાચ લોકોની નજર ન લાગે, કે જે એમની બુરી નજરથી બચવા માટે આ પ્રકારનો દાંતથી જડિત સોનાનો હાર, હાથીના દાંતથી જડિત સોનાનો આવા પ્રકારનો હાર પહેરવામાં આવતા. આમ જે નુપુર કે કુલ્લુ કે જે કિનકિની છે એનું પણ ખૂબ મહત્ત્વ હતું. આ સાથે સાથે સંગમ યુગની સ્ત્રીઓ જે છે એ અલગ અલગ પ્રકારના ઘરેણાઓ પહેરતા હતા, જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે સિલેમ્બુ કે જે નુપુર કે જે ઝાંઝર તરીકે આપણે ઓળખીએ એને એ સમયમાં સલેમ્બુ તરીકે ઓળખવામાં આવતું. મુતારાઈ કે મોતીનો કમરપટ્ટો, આ સાથે સાથે મોતીના 32 હારવાળો પટ્ટો કે જે મેખલાઈ તરીકે ઓળખાતો હતો. સાથે સાથે માથે પુષ્પો જેવું એક આભૂષણ એ સેન તીરુ તરીકે ઓળખવામાં આવતું. પછી અલગ અલગ પ્રકારની ઇયરિંગ્સ કે બુટ્ટી એ કુલાઈ તરીકે ઓળખવામાં આવતી. ગળાના જે હાર છે એ કાસૂસ તરીકે ઓળખવામાં આવતા, અને જે વીંટી છે એ મોદીરમ. આ ઉપરાંત ગભા પરનું જે ઘરેણું હોય એ તોડી, કાનની રિંગ એ તોડું. આવા અલગ અલગ પ્રકારના આભૂષણો, એ સમયની સ્ત્રીઓ આવા અલગ અલગ પ્રકારના આભૂષણોની શોખીન હતી. સંગમ સમાજના લોકો આ આભૂષણોની સાથે સાથે સુગંધિત દ્રવ્યોના પણ શોખીન હતા. આપણા સમાજમાં પણ હાલ કેવા અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો આપણે અલગ અલગ પ્રકારના યુઝ કરતા હોઈએ છીએ. એ સમયના લોકો પણ આવા સુગંધિત દ્રવ્યોના શોખીન હતા. એ આ સમયના સાહિત્યોમાંથી આપણે જાણી શકીએ છીએ. સ્ત્રીઓ અને પુરુષો બંને આ પ્રકારના સુગંધિત પદાર્થો પોતાના શરીર ઉપર લગાડતા હતા. આ સાથે સાથે સ્ત્રીઓ એ ફૂલોની પણ ખૂબ જ શોખીન હતી, અને માટે જ એ સમયના જે સાહિત્યિક સાધનો મળી આવ્યા, સાહિત્યિક સાધનોમાં ફૂલોની અલગ અલગ પ્રકારની જાતોનો ઉલ્લેખ કરેલો છે. જેમ કે હું વાત કરું તો કપિલારે તેમની જે કૃતિ છે કુરીન જીપ્તુમાં 100 પ્રકારના ફૂલોની જાતનો ઉલ્લેખ કરેલો છે. એ જ રીતે સંતનારે મણિમેખલાઈમાં 20 ફૂલોની જાતોનો ઉલ્લેખ કરેલો છે. આમ ફૂલોની અલગ અલગ પ્રકારની જાતોનો એ સમયના સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળે છે. આ સાથે સાથે સ્ત્રીઓ કાંસખાથી પોતાના વ્યવસ્થિત વાળને ઓળાવી અને હેરપિનનો પણ ઉપયોગ કરતી હતી. એ સમયના સાહિત્યમાંથી જાણી શકીએ છીએ. આગળ વાત કરીએ એ સમયના રહેઠાણ. એ સમયના જે રહેઠાણ છે, આ રહેઠાણોમાં વૈવિધ્ય જોવા મળે છે. ધનિક વર્ગના રહેઠાણો અને જે નિમ્ન કક્ષાના લોકો રહેઠાણો છે એમાં ખૂબ મોટી અસમાનતા જોવા મળે છે. ઉચ્ચ અને ધનિક વર્ગના લોકોના રહેઠાણોની વાત કરીએ તો એમના પાકી ઈંટોથી બનાવેલ મકાનો, 2 મંજલાના મકાનો કે 2 માળના મકાનો જોવા મળે છે. એમાં ઉપરના માળના જે ઉપરનો માળ હોય, આવા ઉપરના માળે આવા ધનિક વર્ગો કે ઉચ્ચ વર્ગના લોકો નિવાસ કરતા, અને જે નીચેનો માળ છે આવા મકાનના નીચેના માળનો વેપાર કે ઉદ્યોગ ધંધા માટે કે આવા કાર્યો માટેનો ઉપયોગ કરવામાં આવતો. આ મકાનોના બાંધકામ એ ઈંટોથી સાથે સાથે ચૂનાનો ઉપયોગ કરી અને બનાવવામાં આવતા. જ્યારે જે નિમ્ન કક્ષાના લોકોના મકાન છે, આ નિમ્ન કક્ષાના લોકોના મકાન સાવ સાદા હતા. તેઓ કાચા મકાનો કે પછી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા. મકાનોનું બાંધકામ છે એમાં ખૂબ મહત્વપૂર્ણ બાબત એ જોવા મળી છે કે શાસ્ત્રીય નિયમો અનુસાર આ સમયના મકાનો બાંધવામાં આવતા હતા. સામાજિક જીવનમાં એક મહત્વની વાત છે એની લગ્ન. આ લગ્નની વાત કરીએ તો તોલક્કાપિયમ જે સમયનો ખૂબ જાણીતો ગ્રંથ છે, આ તોલક્કાપિયમ ગ્રંથમાં જે રીતે સૂચવવામાં આવ્યું છે, લગ્ન વિશે વાત કરવામાં આવી છે, તે દક્ષિણ ભારતમાં લગ્નની પરંપરા એક પવિત્ર સંસ્કાર તરીકે, સંસ્કારના સ્વરૂપમાં આર્યો દ્વારા શરૂ કરવામાં આવી હતી. એવી વાત એ તોલક્કાપિયમ નામના ગ્રંથમાં લગ્ન વિશે કરવામાં આવી છે. આ ગ્રંથમાં 8 પ્રકારના અલગ અલગ લગ્નનો ઉલ્લેખ છે. સાથે સાથે લગ્ન સંબંધી નિયમો અને માન્યતાઓ પણ ખૂબ જ સરળ હતી, જે આપણે અહીં તોલક્કાપિયમ નામના ગ્રંથમાં જાણી શકીએ છીએ.
સંગમયુગીન પ્રારંભિક જે તબક્કા છે, આ તબક્કાની લગ્ન વિધિ અંગે પ્રોફેસર પીટી શ્રીનિવાસ આયંગરના જે કથન છે એ કથન કંઈક અલગ સૂચવે છે તોલક્કા પીએમ કરતાં. એમના જે વર્ણન પ્રમાણે એ પોતે નોંધે છે એ પ્રમાણે જોઈએ તો સંપૂર્ણપણે આર્યવિધિ જેવું એ સમયમાં કંઈ જ નહોતું. ના તો કોઈ દીવાબત્તી હતી કે ના તો કોઈ પ્રજ્વલિત અગ્નિ હતી, અને દાન દક્ષિણા સ્વીકારવા માટે કોઈ બ્રાહ્મણ પણ ન હતો. આમ તોલક્કા પીએમ કે જેમને આર્ય દ્વારા શરૂ કરવામાં આવેલ પવિત્ર સંસ્કાર કે જે લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે એની ચર્ચા કરી છે. તો શ્રીનિવાસ આયંગર એ કંઈક અલગ જ પ્રકારના કથન કરે છે કે આર્ય વિધિ જેવું કશું જ નહોતું. ના ત્યાં કોઈ દીવાબત્તીની કે પ્રજ્વલિત અગ્નિની કોઈ વ્યવસ્થા હતી કે ના કોઈ બ્રાહ્મણ કે જે દાન દક્ષિણા સ્વીકારવા માટે હોય. પરંતુ ત્યાર પછીના જે વિકસિત તબક્કાની લગ્ન વિધિ છે એ આધુનિક તમિલ વૈદિક લગ્ન વિધિથી કોઈ પણ રીતે ભિન્ન નહોતી. લગ્ન માટે જે છોકરા છોકરીઓની ઉંમર છે, આ છોકરાઓની ઉંમર અનુક્રમે 16 અને છોકરીની ઉંમર એ 12 વર્ષ હતી, જે પરથી સ્પષ્ટ થાય છે કે બાળ લગ્નો આ યુગમાં બાળ લગ્નો પ્રચલિત હતા. સાથે સાથે લગ્નોની વાત કરીએ ત્યારે દહેજ પ્રથા વિશે ચોક્કસપણે આપણે એ સમયના સાહિત્યોમાંથી અભ્યાસ કરતા હોઈએ છીએ. તો એ સમયે વર પાસેથી એટલે કે નવવધુના પક્ષ તરફથી વરના પક્ષને કોઈ જ પ્રકારનું દહેજ આપવામાં આવતું ન હતું, પરંતુ વરના પક્ષે કન્યાના પક્ષને કન્યા સ્વીકારવા માટેની કિંમત ચૂકવવી પડતી, અને જે કિંમત છે એ મુલય વિલય તરીકે ઓળખવામાં આવતી. આ સાથે સાથે લગ્ન સંસ્કારની વાત કરીએ તો આ સમયે તાલી એટલે કે મંગળસૂત્ર જે પવિત્ર દોરો એનું ખૂબ મહત્વ હતું, અને એ સમયની સ્ત્રીઓ પોતાનો પરણિત દરજ્જો આજે તાલી ઉપરથી કે મંગળસૂત્ર ઉપરથી કે આ પવિત્ર દોરા ઉપરથી સ્ત્રી એ પોતે પરણિત છે એ જાણવા મળતું. આગળ વાત કરીએ એ સમયના શિક્ષણની. મિત્રો, સમાજના તમામ વર્ગોના સમાન પ્રકારના શિક્ષણની વ્યવસ્થા હતી. એ સમયે જ્યોતિષ શાસ્ત્રનું, સાહિત્યનું, વિજ્ઞાનનું, ગણિતનું, વ્યાકરણ વગેરે પ્રકારનું શિક્ષણ મેળવવામાં આવતું. એ સમયના જે વિદ્યાર્થીઓ છે એ પિલ્લે અથવા તો ભાણેયનન તરીકે ઓળખવામાં આવતા હતા, અને એ સમયના જે શિક્ષકો છે આ શિક્ષક કર્ણકાટર તરીકે ઓળખવામાં આવતા. સાથે સાથે શિક્ષણ છે એ મોટાભાગે મંદિરોમાં જ આપવામાં આવતું, અને આ શિક્ષણમાં ગુરુ દક્ષિણા કે પછી ગુરુ સેવાનું ખૂબ મોટું મહત્વ હતું. સમાજ જીવનમાં છેલ્લે વાત કરીએ તો સ્ત્રીઓની સ્થિતિ. મિત્રો, સંગમ યુગમાં પુરુષનું જે સ્થાન છે એ સ્થાન ખૂબ જ ઊંચું ગયું હતું, અને સ્થાન પુરુષનું ઊંચું હોવાથી સ્ત્રીઓનું સ્થાન નીચું માનવામાં આવતું હતું. એ સમયે દીકરીનો જન્મ અશુભ માનવામાં આવતો. આ સાથે સાથે થોડા ઘણામાં ક્યાંક ઘણી બધી જગ્યાએ સતી પ્રથા પણ શરૂ થઈ હતી. વિધવા સ્ત્રીઓને કોઈ જ પ્રકારનું માન સન્માન આપવામાં આવતું ન હતું. આવી વિધવા સ્ત્રીઓને માથે મુંડન કરાવવાનું રહેતું, આભૂષણોનો ત્યાગ કરવાનો રહેતો. આ સાથે સાથે નૃત્ય કરનારી જે સ્ત્રીઓ છે, આ નૃત્ય કરનારી સ્ત્રી ગૃહિણીઓ માટે ખૂબ જ અશુભ માનવામાં આવતી. સ્ત્રીઓને કોઈ જ પ્રકારનો સંપત્તિનો અધિકાર ન હતો. સાથે સાથે આવી સ્ત્રીઓને રાજાના અંગરક્ષક તરીકે પણ નિમણૂક કરવામાં આવતી હતી. તેમ છતાંય આ બધી પરિસ્થિતિઓ સાથે સ્ત્રીને એક પત્ની તરીકેનું જે સ્થાન મળ્યું હતું
એક ઉચ્ચ પ્રકારનું પત્ની તરીકેનું એનું સ્થાન મળતું હતું. સાથે સાથે સ્ત્રીઓ આ સમયે શિક્ષણ પણ મેળવી શકતી હતી અને અલગ અલગ પ્રકારની સાહિત્યની રચના પણ કરી શકતી હતી અને વિવિધ અલગ અલગ પ્રકારના તહેવારોમાં એ જોડાઈ પણ શકતી હતી. આ સમયના જે સ્ત્રીઓના જે લગ્નો છે એમાં મા બાપની માતા પિતાની સંમતિથી આ સ્ત્રીઓ લગ્ન કરતી હતી. સંગમ સમાજમાં ગણિકા પ્રથા ખૂબ જ પ્રચલિત હતી. ખૂબ મોટા પ્રમાણમાં આ ગણિકા પ્રથા અસ્તિત્વમાં આવેલી હતી. ગણિકાઓનો એક અલગ જ વર્ગ હતો અને જેમનો વ્યવસાય વેશ્યાવૃત્તિ જેવો હતો. આ સમયે આ ધંધાદારી ગણિકાઓના 2 વર્ગો હતા, એક ચેરી પેરા તૈયાર અને એક કાદાર પેરા તૈયાર. ચેરી પેરા ગણિકાઓની વાત કરીએ તો આવી જે ધંધાદારી ગણિકાઓ છે એ પોતાની આજીવિકા મેળવતી અને કોઈ ખાસ ગ્રાહક સાથે જોડાયેલ ન હતી. એ એક ધંધા તરીકે ગણિકાનો વ્યવસાય કરતી અને પોતાની જે આજીવિકા છે એ મેળવતી હતી. જ્યારે કાદાર પેરા તૈયાર નામની જે ગણિકાઓ છે એ કોઈ ખાસ ગ્રાહકને પોતાનું દિલ આપી ચૂકી હતી અને આવું દિલ દઈ બેઠેલ ગણિકાઓ જે કોઈ એક ખાસ પ્રકારના ગ્રાહક છે એની સાથે જ જાતીય સંબંધોથી પોતાની જોડાઈ અને પોતાની આજીવિકા મેળવતી. તે કોઈ અન્ય સાથી સાથે જોડાતી ન હતી. ભલે એ આજીવિકા મેળવતી આવા જેને દિલ દઈ બેઠી છે એવા પુરુષ સાથે જોડાઈ અને એ એની સાથે જાતીય સંબંધો બાંધતી અને આજીવિકા મેળવતી, પરંતુ કદી પણ તેમની સાથે કદી લગ્ન કરતી ન હતી. આ સમયની જે ગણિકાઓ છે આ ગણિકાઓમાં 64 કલાઓમાં નિપુણ એવી ગણિકાઓના ઉલ્લેખ જોવા મળે છે. એમાંય ખાસ કરીને જે સિતાર વાદન છે આ સિતાર વાદન એ તેમની મુખ્ય કલા હતી. આ સમયના જે ચોલ રાજાઓ છે એ આ ગણિકાઓ કે નર્તકીઓને પ્રોત્સાહન આપતા અને દર વર્ષે શ્રેષ્ઠ ગણિકા કે નર્તકીઓને ઇનામથી નવાજતા હતા. આમ આ સમયની જે સામાજિક સ્થિતિ છે આ સામાજિક સ્થિતિ એ આપણે આ પ્રકારના અલગ અલગ જે પાસાઓ ઉપરથી જોઈ શક્યા. સાથે સાથે એ સમય મનોરંજનના સાધનો પણ ખૂબ જ પ્રચલિત હતા. એ સમયના લોકો કવિતા, નાટક, નૃત્ય, સંગીત, કુસ્તી, મુક્કેબાજી વગેરે દ્વારા બાળકો, સ્ત્રીઓ, પુરુષો વગેરે મનોરંજિત થતા હતા. આગળ વાત કરીએ સંગમ સાહિત્યની. મિત્રો, ઐતિહાસિક રીતે સંગમ સાહિત્યની રચનાનો સમયગાળો જેમ આપણે આગળ પણ વાત કરી ચૂક્યા એમ વિવિધ ઇતિહાસકારોની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન જોવા મળ્યો છે. તેમ છતાંય દંતકથાઓ પ્રમાણે તેનો સમય 10,000 વર્ષનો ગણાય છે. આ સમય દરમિયાન સંઘની કુલ 3 બેઠકો યોજાઈ અને આ 3 બેઠકો પૈકીની પ્રથમ સંઘની બેઠક એ મદુરામાં મળી હતી, જેમાં 4400 વર્ષના સમયગાળામાં 4499 જેટલા વિદ્વાનોએ અલગ અલગ સાહિત્યનું સર્જન કર્યું. બીજી સંઘની બેઠક છે એ કપાટપુરમમાં 3700 જેટલા વર્ષના સમયગાળામાં 3700 જેટલા વિદ્વાનો આ બેઠકમાં જોડાણા અને અલગ અલગ સાહિત્યની એમાં વિદ્વાનોએ રચના કરી. જ્યારે ત્રીજી સંઘની બેઠક છે એ ઉત્તર મદુરામાં મળી હતી અને જેમાં 1850 જેટલા વર્ષોના સમયગાળામાં 449 જેટલા વિદ્વાનો આ ત્રીજા સંઘની બેઠકમાં આવ્યા અને એમને અલગ અલગ સાહિત્યની રચના કરી. આમ મિત્રો, સંગમયુગ દરમિયાન મોટી સંખ્યામાં સાહિત્ય સર્જન થયું અને આ જે સાહિત્ય છે
એ મોટે ભાગે તમિલમાં અને અન્ય જે દ્રવિડિયન ભાષાઓ છે એ અન્ય દ્રવિડિયન ભાષાઓ કન્નડ, તેલુગુ અને મલયાલમમાં આ સાહિત્યનું સર્જન થયું. સાહિત્યિક કૃતિઓની વાત કરીએ તો પ્રથમ સંઘમાં જે કૃતિઓની રચના થઈ, આવી પ્રથમ સંઘની કોઈ પણ કૃતિ હજી સુધી પ્રાપ્ત થઈ નથી. જ્યારે બીજા સંગમની એકમાત્ર કૃતિ જે પ્રાપ્ત થઈ છે એ છે તોલક્કાપિયમ. આ તોલક્કાપિયમની વાત કરીએ તો અગસ્ત્ય મુનિના પટશિષ્ય જે તોલક્કાપિયર છે, આ તોલક્કાપિયરે આ તોલક્કાપિયમની રચના કરી. તોલક્કાપિયમ આમ તો મૂળ એ તમિલ વ્યાકરણ અંગેનો ગ્રંથ છે અને આ જે ગ્રંથ છે આ ગ્રંથમાંથી સાથે સાથે જે લોકજીવન છે એ લોકજીવનની માહિતી પણ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં કુલ મળીને 1612 સૂત્રો સંકલિત કરવામાં આવેલો છે અને આ જે ગ્રંથ છે એ 3 ભાગોમાં વિભાજિત છે. ત્રીજા સંગમમાંથી વિશેષ નોંધપાત્ર જે કૃતિઓ પ્રાપ્ત થઈ તેમાં છે પથ્થપાટુ, એથુતોગાઈ, પેદિનેક્કી લાલુકલુ, પદિનેક્કી, લક્કાનકુ, આવી અલગ અલગ પ્રકારની જે મહત્વની ગણાય એવી આ 3 કૃતિઓ પ્રાપ્ત થઈ. આ 3 કૃતિઓ વિશે વાત કરું તો ત્રણેય ગ્રંથોમાં અલગ અલગ પ્રકારના વિષય વસ્તુ લઈને આવરવામાં આવે છે. પથ્થપાટુની વાત કરું તો એ 10 ગીતોનો કાવ્ય સંગ્રહ છે અને એમાં પ્રાકૃતિક વર્ણનોને મહત્વ તરીકે એમાં વર્ણવવામાં આવ્યું છે. સાથે સાથે જે ચેર વંશના રાજાઓ છે, શેનુગુટ્ટુ વન, કરિકાલ વગેરે શાસકોની પણ વર્ણન અહીં જોવા મળે છે. એથુતોગાઈની વાત કરું તો આ 8 કાવ્ય સંગ્રહો છે. આ 8 કાવ્ય સંગ્રહોમાં જુદા જુદા વિષયો પર રચાયેલ 30,000 જેટલી પંક્તિઓ છે. તેમાં માનવ જીવનની ભિન્ન ભિન્ન જે લાગણીઓ છે એ લાગણીઓને આ કાવ્ય સંગ્રહોમાં વ્યક્ત કરવામાં આવી છે. આગળની કૃતિની વાત કરું તો પદી નેનકી લક્કાનકુ કે જેમાં 18 લઘુ ઉપદેશાત્મક કાવ્ય સંગ્રહો આમાં આવેલા છે. આ કાવ્ય સંગ્રહો છે, આ કાવ્ય સંગ્રહોમાં 18 નાના કાવ્યોમાં મહાકવિ તિરુવલ્લુરનો જે કુરલ નામનો કાવ્ય સંગ્રહ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ કાવ્ય સંગ્રહ છે. એની વિસ્તૃત ચર્ચા કરીએ તો કુરલના કુલ 113 ભાગ છે અને દરેક ભાગમાં 10 ઉપદેશાત્મક કવિતાઓ છે, જેમાં ગૃહસ્થ જીવન, સદાચાર, સદગુણ, સંપત્તિ વગેરે જે વિષયો છે આ વિષયો વિશે એમાં ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, વિદ્વાનોએ કુરલને એક નાનો વેદ તરીકે ઓળખાવ્યો છે, જ્યારે પોપે એને સુંદર જીવન જીવવાની કળા તરીકે ઓળખ્યો છે. આમ કુરલના મહત્વને જોઈ અને એને જુદી જુદી ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ 3 ગ્રંથો ઉપરાંત સંગમયુગીન અન્ય સાહિત્યોમાં 5 મહાકાવ્યો પણ વિશેષ મહત્વના છે કે જેમાં શિલ્પદ્દિકારમ, મણિમેખલાઈ, જીવક ચિત્તામણી, વલયપતિ અને કુંડલકેશી. એમાં સૌપ્રથમ વાત કરું તો શિલ્પદ્દિકારમ. મિત્રો, શિલ્પદ્દિકારમની રચના છે એ ઇલાગો અડીગલે કરેલી છે અને આમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુમાં કોવલન અને કનગીની પ્રણય ગાથા જે છે, એમની પ્રણય કથા છે, એ પ્રણય કથાનું વર્ણન છે. કોવલન પોતાની પતિવ્રતા પત્ની કનગીને ભૂલી જઈ અને એક ગણિકા કાવેરીપટ્ટમની માધવી નામની ગણિકાના પ્રેમમાં પડે છે. આજે એક વેશ્યા છે, આ વેશ્યા ઉપર આસક્ત થઈ જાય છે, એનું વર્ણન અહીં જોવા મળે છે. મિત્રો,
આ શિલ્પદીકારમમાં જે કનગી કે જે પતિવ્રતા નારી છે એને હજી દક્ષિણ ભારતમાં એક આદર્શ પત્ની તરીકે કે આદર્શ સ્ત્રી તરીકે આજે પણ દક્ષિણ ભારતમાં એનું આદર્શ સ્ત્રી કે આદર્શ પત્ની તરીકે સ્થાન છે. આગળ વાત કરીએ મણિમેખલાઈ, જેની રચના સંતનારે કરી છે. શિલ્પદીકારમની જે આગળની વાર્તા છે એ મણિમેખલાઈમાં, આગળની જે કથા છે એ મણિમેખલાઈમાં લેવામાં આવી છે. એમાં મુખ્યત્વે જે કથાપાત્રો છે એ કોવલન અને જે ગણિકા જે હતી માધવી નામની ગણિકા, આ માધવી નામની ગણિકાથી જન્મેલ જે પુત્રી હતી મણિમેખલાઈ, આ મણિમેખલાઈની કથા છે. મણિમેખલાઈ કે જે પોતાને કનગીની પુત્રી તરીકે ઓળખતી હતી, જે પોતાને કનગીની પુત્રી સમજે છે અને સમય જતાં એને સત્ય સમજાય છે કે સત્ય ખબર પડે છે અને એ સમયે એ સંસારનો ત્યાગ કરે છે અને સંસારનો ત્યાગ કર્યા બાદ એ બૌદ્ધ ધર્મ અને સંઘને સમર્પિત થાય છે અને એને શરણે જાય છે. એ આખી કથા એમાં લેવામાં આવી છે. મિત્રો, શિલ્પદીકારમ અને મણિમેખલાઈની વાત કરું તો વિદેશી શાસકોએ વિદેશી વિદ્વાનોએ આ જે બંને મહાકાવ્યો છે, આ બંને મહાકાવ્યોને હોમર દ્વારા રચિત ઇલિયડ અને ઓડિસીને સમકક્ષ મૂક્યું છે. આમ શિલ્પદીકારમ અને મણિમેખલાઈ એ બંને બહુ મહાન બે મહાકાવ્યો છે. આ સિવાય ત્રીજા મહાકાવ્ય કે જીવક ચિંતામણીની રચના તિરુત્તકદેવરે કરેલી છે. આ તિરુત્તકદેવરે જે રચના કરી છે આ ગ્રંથમાં જન્મથી જે મોક્ષ સુધીની મનુષ્યની યાત્રા છે, આખી યાત્રાનું વર્ણન કરેલું છે. આ સિવાય બીજા વલયપતિ અને કુંડલકેશી એવી બીજા બે અન્ય મહાકાવ્યો પણ સંગમ સાહિત્યના મહત્વપૂર્ણ મહાકાવ્યો છે. આમ મિત્રો, આજે આપણે સંગમયુગીન જે સમાજ જીવનના પાસાઓ છે, પાસાઓ વિશે અભ્યાસ કર્યો. એ સમયની જે મહાન કૃતિઓ છે એ કૃતિઓ વિશે અભ્યાસ કર્યો. એ સમયના જે સંગમો ક્યાં કઈ જગ્યાએ ભરાણા અને કેટલા વિદ્વાનો એ સમયે હાજર રહ્યા અને કેટલા વર્ષ સુધી કેટલા સમયગાળા સુધી આ જે સંઘો છે એ ભરાતા રહ્યા, એ વિશે ચર્ચા કરી. મિત્રો, સમગ્ર ચર્ચા જે થઈ એ ઉપરથી એટલું કહી શકાય કે સંગમ યુગ જે છે એ સંગમ યુગ એ સાહિત્યનો સુવર્ણ યુગ હતો. ખૂબ જ ઊંડાણપૂર્વકનું સાહિત્ય, ખૂબ જ વિશેષ પ્રકારનું સાહિત્ય એ આ સમયમાં રચાણું. મહાકાવ્યો, કાવ્ય સંગ્રહો, વ્યાકરણ ગ્રંથો, આવા અલગ અલગ પ્રકારના સાહિત્ય આ સમયમાં આ પ્રકારના અલગ અલગ પ્રકારના સાહિત્યોની રચના થઈ. આજ સંગમ યુગનું સાહિત્ય છે એ ઐતિહાસિક રીતે અને સાહિત્યિક રીતે બંને રીતે ખૂબ જ મહત્વનું છે. જેમ કે મેં અગાઉ પણ વાત કરી કે દક્ષિણ ભારતના પ્રાચીન યુગનો જે ઇતિહાસ છે, આ સાથે સાથે ચેર, ચોલ અને પાંડ્ય શાસકો કે જે આ સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા, એ સમયનો જે ઇતિહાસ છે, આ ત્રણેય રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક વગેરે સ્થિતિ જાણવા માટે આ સમયનું સાહિત્ય ખૂબ ઉપયોગી છે. મિત્રો, હવે પછી ઇતિહાસ વિષયમાં એક નવા વિષય સાથે મળીએ. ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમ